नमस्ते वास्तु पुरुषः भूषय्या भिरत प्रभो मदगृहे धन धान्यादि समृद्धिम कुरु सर्वदा। सदैव समृद्ध माणस बनी शके एवा योगो कुंडलीमां होय अने एवा समये जो वास्तु अनुकूल थतुं होय त्यारे व्यक्तिने सारा परिणाम मळे छे। तो एनो मतलब एवो थाय के वास्तुशास्त्रनी साथे ज्योतिषशास्त्रने जो साંકળી लेवामां आवे, आम तो ज्योतिषम अयनम श्रुतम, ज्योतिष छे ए वेद छे, वेदनी आँखो ज्योतिष छे। अने ए ज रीते चार वेद छे, ऋग्वेद, यजुर्वेद, सामवेद ने अथर्ववेद। एम अथर्ववेदनी एक जे उपशाखा छे, उपवेद जे छे ए वास्तुशास्त्र छे। तो एनो मतलब एवो थाय के वास्तु ने ज्योतिष साथे बहु ज आम गहरो संबंध छे, बहु दृढ़ संबंध छे। अने आ ऊंडो संबंध माणसना जीवननी अंदर सुख अने दुःखनो वर्तारो ज्यारे करवानो होय त्यारे, माणसना जीवननी अंदर प्रगतिना सोपानो ज्यारे सर करवाना होय त्यारे, माणसना जीवननी अंदर संतोषपूर्वक जीवन व्यतीत करवानुं होय त्यारे जे प्रमाणे आपणे घर, आपणी फैक्टरी, आपणी ऑफिस, आपणी दुकान, आपणी जग्या, आप कोईपण वस्तु ज्यां भू एटले भूमि साथे संकळायेली वस्तुओ होय एवी वस्तुओनी अंदर आ वास्तुना आधारे व्यक्ति केवी रीते सारूं जीवन जीवी शके एनी वात जो आपणे करवा जईए मित्रो। तो वेदांग ए ज्योतिष छे। अथर्ववेदनी अंदर अहींया आपणने जोवा मळे छे ए वास्तुशास्त्र जोवा मळे छे। प्रकृतिमां जे छुपायेला रहस्य छे ए रहस्यने जाणवा माटे આપણે પ્રયત્ન અથાગ કરતા હોઈએ। કદાચ એ સમયે પ્રથમ જ્યારે જ્યોતિષની રજૂઆત થઈ હશે ત્યારે સૂર્યનારાયણ કોણ છે, સૂર્યનારાયણ ક્યારે ઉગે છે એની પ્રશ્ન અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા થઈ હશે અને એવા સમયે વાદે વાદે જાય તે તત્વબોધના સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુ આપણને જોવા મળે છે કે આજે આપણને આટલું જ્ઞાન આપણા ઋષિ મુનિઓએ આપ્યું છે। જ્યોતિષશાસ્ત્રના 18 પૂર્વાચાર્યો માનવામાં આવે અને 18 પૂર્વાચાર્યોએ પોતાના સંશોધનો દ્વારા જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાનની વિશેષ જ્ઞાનરૂપી એક સારું એવું શસ્ત્ર આપણને આપ્યું છે કે જે માણસના જીવનની અંદર આ શસ્ત્રક્રિયા દ્વારા સારા કોઈપણ પ્રકારના ઓપરેશન કરી શકાય છે સુખ પ્રાપ્ત કરવા માટેના। આ મિત્રો જ્યોતિષશાસ્ત્રની વાત થઈ। શું આપણે એવું જાણી જો તમે જન્મકુંડળી એટલે શું તમને સમજાવું। જન્મકુંડળી એટલે સામાન્ય રીતે કોસ્મિક પ્રગતિના ચિહ્નો જ્યારે આપણે જોઈએ કે ભાઈ મારી કુંડળીમાં આ, મારી કુંડળીમાં આ, મારી કુંડળીમાં આ, મારી કુંડળીમાં આપણે એક વાર્તાલાપની દ્રષ્ટિએ આ વાત કરતા હોઈએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે બ્રહ્માંડમાં જે રહસ્યો છુપાયેલા છે એ રહસ્યો છુપાયેલા જે છે તેને માનવ જીવનની ઉપર, પ્રકૃતિની ઉપર એની કેવી અસર થાય છે એ આપણને જોવા મળે છે। અને એનો મતલબ એવો થાય કે જન્મ સમયે બ્રહ્માંડમાં રહેલી જે ઉર્જા જે છે, બ્રહ્માંડમાં રહેલી ઉર્જા શેના કારણે દેખાય છે તો કે નક્ષત્રના કારણે। માટે જે રાશિનો ચંદ્રમાં હોય, રાશિનું નક્ષત્ર એ પ્રમાણે કંઈ બી મારો નક્ષત્ર હસ્ત નક્ષત્રમાં જન્મ થયો છે, મારો પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો છે, મારો મઘા નક્ષત્રમાં જન્મ થયો આપણે કહીએ અને એ પ્રમાણે રાશિ ઘડાય છે, કારણ કે 2.5 નક્ષત્રથી એક રાશિ બને છે અને ટોટલ 360 જે અંશ જે કહેવાય એનું આકાશ છે। એના આધારે એની જે એનર્જી જે છે મને પ્રાપ્ત થાય છે એનું નામ છે જ્યોતિષ। તો એવા સમયે વ્યક્તિના જીવન ઉપર એનો પ્રભાવ આપણને જોવા મળે છે। જ્યોતિષ પ્રમાણે આ પૃથ્વી ઉપર જીવતા તમામ જે જીવો છે, પૃથ્વી પર વસતા તમામ જે જીવો છે એ જીવોની ઉપર નવગ્રહનો પ્રભાવ આપણને જોવા મળે અને નવગ્રહના પ્રભાવના આધારે વ્યક્તિ પોતાના જીવનની અંદર સુખ ક્યારે ભોગવશે, દુઃખ ક્યારે ભોગવશે એનો વર્તારો મેળવાય છે। પણ આ ગ્રહોની સાથે વાસ્તુનો પણ એક બહુ જ ગહેરો અને ઊંડો સંબંધ છે। સામાન્ય રીતે આપણે આમ કોઈને વાસ્તુશાસ્ત્ર પાસે જ્યારે જોડાવીએ ને ત્યારે એમ કહેવાય કે ભાઈ પૂર્વ દિશા એ શુભત્વને આપવાળી દિશા છે, ત્યાં ઇન્દ્ર મહારાજ નિવાસ કરે છે। પૂર્વે ઇન્દ્રાય નમઃ, આગ્નેયામ અગ્નયે નમઃ, દક્ષિણે વરુણાય નમઃ, નૈઋત્યામ નિરુતયે નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, વાયવ્યામ વાયવે નમઃ, ઉત્તરે સોમાય નમઃ અને ઈશાન્યામ ઈશ્વરાય નમઃ, ઉર્ધ્વમ બ્રહ્મણે નમઃ, અધઃતે અનંતાય નમઃ। આ પ્રમાણે 10 દિશાઓ જે છે એમાં 8 દિશાઓમાં 4 ખૂણા, 4 દિશા અને ઉપર ને નીચે કુલ જોઈએ તો 10 વસ્તુ આપણને જોવા મળે છે। તો આવા સમયે બ્રહ્મ ભાગથી શરૂ કરો અને વાસ્તુના 4 તમે ખૂણા પાડી દો છો ત્યારે એક અગ્નિ ખૂણો, એક વાયવ્ય ખૂણો બને, એ સામે સામા એક આ બાજુ ઈશાન ખૂણો બને, તો પછી નૈઋત્ય ખૂણો બને। મધ્યના ભાગની અંદર 4 પ્રકારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ પ્રમાણે તમને 4 દિશાઓ જોવા મળે। તો આ 4 દિશાઓને, 4 ખૂણાઓને ઉપર બ્રહ્મા, નીચે અનંત કહેતા ભગવાન શેષનારાયણના સ્વરૂપને ગ્રહોની સાથે સાંકળીને પણ કઈ રીતે એનું આપણે જોઈ શકાય। તો એનો મતલબ એવો થાય કે જન્મ કુંડળીના આધારે પણ વ્યક્તિના જીવનની અંદર વાસ્તુના સંકેતો જોવા મળે છે। પૂર્વ દિશા તરફ આપણે મકાન બનાવી લીધું અને પૂર્વ દિશાનો દરવાજો આપણે રાખી લીધો, ઈશાન ખૂણામાં ભગવાન રાખ્યા, અગ્નિ ખૂણામાં આપણે રસોડું રાખી દીધું, નૈઋત્ય ખૂણામાં આપણે ટોયલેટ રાખી દીધું અથવા તો ભારે સામગ્રીવાળો કોઈ વસ્તુ રાખી દીધું, બેડરૂમ રાખી દીધો, વાયવ્ય ખૂણામાં જળતત્વ એટલે પાણીની વસ્તુઓ રાખી દીધી, કોઈ સારી સામગ્રી રાખી દીધી, તો એનાથી વાસ્તુશાસ્ત્ર થઈ ગયું। તો આ વાસ્તુને જ્યોતિષશાસ્ત્રની અંદર, આપણા વાસ્તુશાસ્ત્રની અંદર એટલે બાહ્ય વાસ્તુ કહેવામાં આવે છે।
બાહ્ય વાસ્તુની વાત કરી. હવે અંદરનું વાસ્તુ, આંતરિક વાસ્તુ જેને કહી શકાય, અંદર જે જમીનની અંદર જે આપણા શરીરમાં 5 તત્વ છે એ પ્રમાણે જમીનના પણ 5 તત્વ છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ. ઘણી કઈ જમીન કયા પ્રકારની છે એની માટી જોવે એને ખબર પડી જાય કે આ ભૂમિ ઉપર આ વસ્તુ થાય, આ ભૂમિ ઉપર આ વસ્તુ ના થાય. એક જ ઉદાહરણ તમે જોઈ લો કે ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનની સાથે નીકળ્યા અને કઈ જગ્યાએ યુદ્ધ કરવું કે જેના કારણે ભાઈઓ વચ્ચે ઝઘડા ઊભા થાય અને ભાઈઓ વચ્ચે એમ કહેવાય છે કોઈ અને એવા સમયે કુરુક્ષેત્ર પસંદ કરેલું. આ આપણું મહાભારત આપણને સમજાવે છે. તો એનો મતલબ એવો થાય કે વાસ્તુશાસ્ત્રનો આ પ્રમાણેનો સંકેત શુભાશુભત્વને આપવાવાળો સંકેત જોવા મળે છે. હવે તમને હું કહું કે અમે વાત કરી કે પૂર્વ દિશા તરફ આપણો દરવાજો હોવો જોઈએ, પણ હવે માનો કે મારી જન્મકુંડળીમાં જે ઘરનો મુખિયો હોય, જેને પોતાના નામે મકાન લીધેલું છે, તે ચાહે પિતા હોય, ચાહે પુત્ર હોય, ચાહે માતાના નામે મકાન લીધેલું હોય, જેના નામે મકાન લીધેલું હોય એના મકાનના નકશા પ્રમાણે તમારી કુંડળીનું વાસ્તુ તમે જુઓ છો? નથી જોતા. આપણે તો ફક્ત ને ફક્ત બાહ્ય વાસ્તુનો આધાર રાખીએ છીએ અને એના કારણે ક્યારેક પૂર્વ દિશા તરફનું દ્વાર પણ મને શકનવંતું નથી બનતું. પશ્ચિમ દિશાનું દ્વાર મારા માટે આપણે એમ કંઈક દક્ષિણ દિશાનો દરવાજો ન હોવો જોઈએ, પણ તમને ખબર છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે દક્ષિણી દિશાનો દરવાજો જ લાભ કરાવતો હોય. આપણને એમ કે ભાઈ આપણે કે દક્ષિણનો દરવાજો તને સારા કે ના રે ના મહારાજ, અહીંયા આવ્યા ભાઈ 5 વર્ષ પછી તો લીલા લહેર છે, કોઈ ચિંતા નથી. મિત્રો, વાત કરવાની છે આ કે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોના આધારે વાસ્તુ સંકેત કરે છે આપણને. પૂર્વ દિશા તરફ માનો કે તમારું દ્વાર હોય, પણ જન્મકુંડળીમાં તમારો સૂર્ય જો તુલા રાશિમાં નીચનો પડેલો હોય તો કદાચ પૂર્વ દિશા તમને ન પણ ફળે, અથવા તો જન્મ લગ્ન તમારું દૂષિત બનતું હોય ત્યારે પૂર્વ દિશા તમને ના પણ ફળે. તો આ વસ્તુ ઘણા કહેતા હોય, આપણે તો અનુભવના આધારે શીખીએ. શું કહીએ કે ભાઈ આ બધા ઘણા કહેતા હોય એટલે આપણે સમજીને સાંભળીએ અને એના આધારે નવા સંશોધનો કરવા માટે પ્રયત્ન કરીએ કે 100માં 80 માણસોને આ તકલીફ થાય છે, મતલબ બાકીના 20 માણસોને આ તકલીફ થવાની. તો એનો મતલબ એવો મિત્રો, જ્યારે તમે ઘર લેતા હોય, મકાન લેતા હોય, ફ્લેટ લેતા હોય, કોઈ ફેક્ટરીની જ્યારે અંદર બાંધકામ કરવાનું હોય, કોઈ પણ ફાર્મ હાઉસ બનાવવાનું હોય, ત્યારે તમે જેનું મુખ્ય જમીન જે છે અથવા જેના નામે દસ્તાવેજ છે એના તમે વાસ્તુને જોજો અને એના વાસ્તુને સાંકળી અને તમે તમારી જન્મકુંડળીના આધારના ગ્રહોને ધ્યાનમાં રાખી અને જો જમીનની પસંદગી કરશો, ભૂમિની પસંદગી કરશો અને એ પ્રમાણે બાંધકામ કરશો તો સારામાં સારા સંકેતોવાળા સુફળ મળે. બાકી તો ફળ તો બધાને વહેલા મળતા હોય, ના મળતા હોય, પણ અશુભત્વ જ્યારે વધી જતું હોય, શુભત્વ જ્યારે ઘટી જતું હોય ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આ વાસ્તુની પીડા આપણે અનુભવી રહ્યા છીએ. તો આવા સમયે વાસ્તુમાં નવગ્રહોનું પ્રભુત્વ પણ જોવા મળે છે. તમે જોજો, આપણે કુંડળીની અંદર છે ને પૂર્વ દિશા તરફ ઉદિત રાશિ જે થાય છે એને જન્મ લગ્ન કહીએ છીએ. તો જન્મ લગ્ન એ પૂર્વ દિશા છે. જે 7મું જે કુંડળીમાં જે સ્થાન છે એ પશ્ચિમ દિશા છે. કુંડળીમાં જે 10મું સ્થાન જે છે એ દક્ષિણ દિશા છે અને કુંડળીમાં જે 4થું સ્થાન છે એ ઉત્તર દિશા છે. તો એ પ્રમાણે 4 ખૂણા તમે લઈ લો તો એક બાજુ ધન ભુવન આવે, એક બાજુ વ્યય ભુવન આવે, એક બાજુ આયુષ્ય અને આરોગ્યનો ભાવ આવે, એક બાજુ શત્રુનો ભાવ આવે. તો 6ઠ્ઠો, 8મો, 12મો અને બીજો આ એના ખૂણા બતાવવામાં આવે છે. તો આ 8 પ્રકારના વાત થઈ. ઉપર ને નીચે 10 પ્રકારની વાત થઈ. આવી રીતે 16 પ્રકાર પણ જોઈ શકાય છે. આ રીતે 32 પ્રકાર પણ જોઈ શકે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારે જોવાનું હોય છે. ખાલી આમ સામાન્ય રીતે દવા લઈ લીધી એનાથી રોગ નથી મટી જતો, પણ શેના કારણે દવા લેવાની છે, આ દવા લેવાથી શું ફળ મળે, ક્યારે મળે, કેવી રીતના મળે, ડૉક્ટર કોણ છે અને આ દવાની અંદર શું એવું તત્વ છે કે જે મારા રોગને મટાડી શકે, આટલી જો આપણને ખબર હોય તો જેને વાસ્તુશાસ્ત્ર વિશે અભ્યાસપૂર્વક આગળ વધવાનું હોય એને આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે ગ્રહોના શુભાશુભત્વને ધ્યાનમાં રાખો. તમે જોજો શનિ અને રાહુ જેવા ગ્રહો ક્યારેક કેવા છે, તમે ઈચ્છો કે ના ઈચ્છો તમને એ દિશાનો દોષ લાગે ને લાગે. હું તમને એક જ ઉદાહરણ આપું કે રાહુ તમારી કુંડળીમાં 7મા સ્થાનમાં માનો કે રાહુ પડ્યો છે, જેનો ઘરનો મુખ્ય એ માલિક છે, ઘરનો દસ્તાવેજ એના નામે છે, અને માનો કે એની જન્મકુંડળીમાં પશ્ચિમ દિશાની અંદર રાહુ પડેલો હોય, શનિ પડેલો હોય, તો સમજી લેવાનું કે એને કોઈ પણ પ્રકારે એના પ્રકારે પશ્ચિમ દિશામાં વાસ્તુના દોષ લાગે ને લાગે. પછી એ કરાવે કે ના કરાવે કંઈ પણ છતાં દોષ તો એને લાગે જ. એ જ પ્રમાણે 4થા સ્થાનમાં જો પડ્યો હોય તો એને ઉત્તર દિશાના દોષ લાગે, 10મા સ્થાનમાં પડ્યો હોય તો એને દક્ષિણ દિશાના દોષ લાગે. તો એનો મતલબ એવો થાય કે ગ્રહો પણ મને સંકેત કરે છે કે મારી જન્મકુંડળીમાં જે રહેલા શુભત્વ અને અશુભત્વને આપવાવાળા ગ્રહો ક્યારેક મને તમે જોજો, મેં દક્ષિણની દિશાની વાત કરીને 10મા સ્થાનની અંદર વૃષભ રાશિનો રાહુ જો પડ્યો હોય, એમ કહેવાય છે કે 2 નંબરના ધંધા કરતા હોય દક્ષિણનું દિશા ફળે. એવું બધા જ નથી હોતું, પાછું એક વાત હું તમને કરું, પણ રાહુ 10મા સ્થાનમાં પડ્યો હોય પાછો વૃષભ રાશિનો હોય તો એ લોકોને દક્ષિણની દિશામાં હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકી દેવામાં આવે, પંચમુખી હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકી અને ચાંદીની ચીપ લગાવીને જે કંઈ સંકેતો આપણને બતાવેલા છે વાસ્તુશાસ્ત્રમાં એને કરવામાં આવે તો દક્ષિણ દિશાના દરવાજા બધા માટે અશુભ નથી હોતા. પણ મોટા ભાગે આપણે આ વસ્તુને જોતા હોઈએ છીએ કે બાહ્ય વાસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધતા હોઈએ છીએ.
પૂર્વ દિશા એ સૂર્યની દિશા છે, તો સામાન્ય ચંદ્ર એ વાયવ્યની દિશા છે, દક્ષિણ દિશા એ મંગળની દિશા છે, ઉત્તર દિશા એ બુધની દિશા છે, ઈશાન ખૂણો એ ગુરુની દિશા છે, સાથે સાથે અગ્નિ ખૂણો એ શુક્રની દિશા છે, પશ્ચિમ ખૂણો એ શનિની દિશા છે, નૈઋત્ય ખૂણો એ રાહુની. આ પ્રમાણે ગ્રહોના અંતર તમે જોઈ લો. હવે અગ્નિ ખૂણાની અંદર શુક્રનું પ્રભુત્વ. શુક્ર એટલે ઘરની અંદર સ્ત્રી અને ગુરુ એટલે પુરુષ. મોટાભાગે રહોડામાં કોને રહેવાનું હોય? સ્ત્રીઓને રહેવાનું, બહેનોને રહેવાનું, માતાએ રહેવાનું હોય, બરાબર. અને એ ક્યાં હોય? અગ્નિ ખૂણામાં. શું કામ? કે ત્યાં શુક્ર નિવાસ કરે. અને એટલા માટે સારું ભોજન બને તો પરિવારવાળા બધા સંતોષપૂર્વક જમી શકે નહીં. ત્યાંથી એક સારા વિચારો આવે, સારું કામકાજ કરવાનું સૂજે, મન પ્રસન્ન રહે. પણ જો તમારી કુંડળીમાં શુક્ર નબળો પડ્યો હોય, જેની જન્મકુંડળીમાં મુખ્ય માલિક હોય એની કુંડળીમાં શુક્ર નબળો પડ્યો હોય, ત્યારે રસોડાની અંદર કોઈને કોઈ પ્રકારના તમને દોષ જોવા મળશે. અને એના આપણે ઘણી વખત તો તોડફોડવાળા વાસ્તુ પર વધારે પ્રીતિ રાખતા હોય મિત્રો. તોડફોડ કદાચ એ બાહ્ય રીતે નીકળી જાય પણ મગજની અંદરથી નીકળતું નથી. હો કે ભાઈ અહીંયા અમારે ટોયલેટ હતું પણ ટોયલેટ અમે બંધ કરાવી દીધું, મતલબ મગજની અંદર તો તમારું ટોયલેટ હજી ભરાયેલું છે, બહાર નથી નીકળ્યું. તો આવા બધા સંકેતો પણ મને શું એમ લાગે છે કે તમારે જો વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને મકાન બનાવવાનું હોય અથવા ખરીદવાનું હોય અથવા તો એમાં કંઈક શુભાશુભત્વવાળા કામ કરવાના હોય તો એવા સમયે તમારી કુંડળી જોઈ લેજો. ગ્રહ કુંડળીના અંદર સંકેતો બતાવે છે કે તમારે કેવું વાસ્તુ કેવા પ્રકારના ફળદાયી આપશે. જય ગણેશ. જે વાસ્તુ વિશે આપણે વાત કરતા હતા મિત્રો, સામાન્ય રીતે તમે જોજો કે જન્મકુંડળીમાં જે ઘરના જેના નામે દસ્તાવેજ હોય અને માનો કે એની કુંડળીની અંદર સૂર્ય નબળો પડ્યો હોય તો એની કુંડળીની અંદર સૂર્ય નબળો પડે મતલબ પૂર્વ દિશામાં ક્યાંક ને ક્યાંક એનો વાસ્તુ દોષ હોવાનો. તો એના પરિણામ શું મળે કે પિતા અને પુત્ર વચ્ચે એટલે બાપ દીકરા વચ્ચે જે સંબંધોમાં જે સ્નેહ હોવો જોઈએ, મેળ હોવો જોઈએ, એક આજ્ઞાકારી પુત્ર હોવો જોઈએ. પિતા હંમેશા પુત્રને આમ કહેવાય વધારે સમય આપતા હોય પણ એમાં ક્યાંક ને ક્યાંક અભાવ તમને જોવા મળશે. કારણ કે પૂર્વ દિશાના દોષ એ કુંડળીની અંદર રહેલા સૂર્યના દોષ છે અને સૂર્યના દોષના કારણે આ વસ્તુ બનતી જોવા મળે. સરકારી કોઈપણ કામકાજની અંદર અવરોધ આવતા હોય, સરકારી અંતરાયો ઊભા થતા હોય, કામકાજમાં આગળ ન વધી શકાતું હોય, નકારાત્મક પરિણામો મળતા હોય તો આવા સમયે સરકાર દ્વારા સમસ્યાઓ થતી હોય. એની ક્યાં વાત કરો છો? શારીરિક પીડાની તમે વાત કરો, માઇગ્રેન એટલે માથાનો દુખાવો જો ઘરમાં બધા વ્યક્તિઓને એકથી વધારે વ્યક્તિઓને વધારે રહેતો હોય, હાજામાદા રહેતા હોઈએ, આંખ હોય, ચામડી હોય અથવા તો હાડકાને લગતા દર્દો વારંવાર પડવા આખડવાથી વાગતું હોય, આંખોની તકલીફ રહેતી હોય ઘરની અંદર, કોઈને ચામડીના કોઈ દર્દ રહેતા હોય કોઈને, આ બધી બાબતોની અંદર આ સૂર્ય એ પૂર્વ દિશાના આ એક જ ઉદાહરણ છે. આવા તો તમે ઘણા બધા ઉદાહરણો જોઈ શકો છો. પણ આ પ્રમાણે સૂર્યની જે સંજ્ઞા છે એ આપણને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સૂચવે છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલાં કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. હા જય ગણેશ. જય ગણેશ. હા, હું શારદાબેન જામનગરથી બોલું છું. શારદાબેન કેમ છો? બસ મજામાં હો. બોલો બોલો બેન. મારા છોકરા વિશે પૂછવાનું છે. એને લગ્નમાં વિલંબ થાય છે અને જ્યાં વાત આવે છે નક્કી થઈ જાય છે અને પાછું છટકી જાય છે. જન્મ તારીખ? જન્મ તારીખ 6/9/96. 6/9/1996. સમય? સમય 11:45 સવારમાં? હા, બપોરે 12 વાગે. બરોબર, 11:45. જન્મસ્થળ જામનગર? જામનગર. હવે એને શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે મિકેનિકલ એન્જિનિયર છે અને બાલાર કંપનીમાં ઈ મેનેજર તરીકે છે. અને વાત અચ્છા, હવે જો પસંદગીના પાત્ર સાથે વ્યભિચારની શક્યતાઓ પ્રબળ બને છે. કર્ક રાશિની અંદર શુક્ર 5 અંશનો છે અને કર્ક રાશિની અંદર મંગળ 3 અંશનો છે. મતલબ મંગળ અને શુક્ર બંને નજીકમાં છે, પાછા ભાગ્યસ્થાનમાં છે. આપણે કહીએ ને ભાઈ થોડા મોડા પડીએનો વાંધો નહીં પણ સારું પાત્ર મળે જેના કારણે જીવનમાં એક સારું સુખ ભોગવી શકાય. તો એવું અહીંયા કુંડળીના યોગો દેખાડી રહ્યા છે. કારણ કે આપણને થાય ભાઈ 27 વર્ષ પૂરા થયા, 28 વર્ષ બેહી ગયું અને 5 મહિના નીકળી ગયા એટલે મા બાપને ચિંતા હોય, સ્વાભાવિક છે. પણ અમુક જે કેરી હોય ને એ અમુક જે સમય જ પાકે આંબામાં, એ પ્રમાણે અહીંયા પણ કુંડળીના અમુક ગ્રહો અમુક સમય જ પાકે. તો 28 વર્ષ એના માટે, 29મું વર્ષ એના માટે લગ્નનું વર્ષ છે. એટલે મતલબ આ વર્ષ અથવા તો આવતા વર્ષે એપ્રિલ મે મહિના સુધીમાં એના હથેવાળો થઈ જાય એવી શક્યતાઓ દેખાય છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ 4 રાશિથી સારું લેણું છે. હવે શનિ મહારાજની વાત કરીએ. લગ્નમાં વિલંબ થવાના કારણો તો જોવા પડશે ને. તો શનિ મહારાજ બેઠેલા છે 5મા સ્થાનમાં અને 5મા સ્થાનમાં રહેલા શનિની પૂર્ણ દ્રષ્ટિ 3જા સ્થાન ઉપર પડે છે. તો કોઈ પણ રોગ થાય તેની દવા લેવી પડે, બરાબર ને. તો એ પ્રમાણે અહીં શનિ મંડળની મહાપૂજા થાય તો વધારે સારું.
સાથે સાથે શનિવારે એકટાણું કે ઉપવાસ કરે તો પણ એને વધારે સારું. બીજી વસ્તુ એવું છે કે એનો રાહુ બેઠેલો છે બુધ સાથે યુતિમાં 11મા સ્થાનમાં, ક્યાંક અવરોધો ઊભા કરાવડાવે, પણ એના માટે પિતૃઓનું સ્મરણ કરી દર બુધવારે પીપળે પાણી ચડાવે તો એને સારી સફળતા મળે. બાકી તો કુંડળીમાં ખૂબ જ સારા ગ્રહો છે. હા, કર્ક રાશિનો મંગળ જે છે એ અહીંયા ભાગ્યસ્થાનમાં બેઠેલો છે એટલે પરિણામ થોડાક ધીમા આપે, કારણ કે લગ્ન બને છે ને એટલે, પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કદાચ આ વર્ષ દરમિયાન એને સારા પરિણામો પ્રાપ્ત થશે. શનિ મંડળની મહાપૂજા ચોક્કસ કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા પપ્પા બારામાં પ્રશ્ન હતો. હા. મારા પપ્પાને છે ને ધંધામાં અમારો બની બનાવેલો ધંધો હવે વિખાવા માંડ્યો છે અને ધંધામાંથી નિષ્ફળતા મળે છે. જન્મ તારીખ 1/8/1972. સમય સમય સાંજે 6:30 થી 7 ની વચ્ચે છે. બરાબર. જન્મ સ્થળ રાધનપુર બાજુ જાખીર. બરાબર. હવે શું ધંધો કરે તમારા ફાધર? અમારે છે ને તેલના ટેન્કર છે. મંગળ. હવે જુઓ, સૂર્ય અને મંગળ કર્ક રાશિની અંદર છે. 2018ના જૂન મહિનાથી માંડી 2025ના એપ્રિલ મહિના સુધીનો સમય છે ને એ રિવર્સનો સમય છે. એનો મતલબ કે જે પ્રમાણે ફૂલ ફોર્મમાં આપણે 2013, 14, 15, 16માં ચાલતા હોઈએ એવું કદાચ અત્યારે ચાલવા ન મળે. કર્ક રાશિનો મંગળ છે, મતલબ ઘરની અંદર ભગવાનના પૂજાના સ્થાનમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે. સરસ મજાના ગણપતિની નાની પ્રતિમા અંગૂઠાથી નીચેના માપની લેવામાં આવે. દરરોજ સવારમાં અભિષેક કરવામાં આવે. ગંગ ગણપતિ એનામાં મંત્રનો જાપ કરવામાં આવે. દર મંગળવારના દિવસે 11 કે 21 સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવામાં આવે. ગોળના જળ દ્વારા અભિષેક કરવામાં. આ બધા જ કર્મો એવા છે કે મંગળ પ્રભાવિત થાય અને એના કારણે સારા ધંધાની અંદર સફળતાના ચિહ્નો થોડાક વધે. બાકી 2025ના માર્ચ એપ્રિલ મહિના સુધી થોડી રાહ તો જોવી પડશે. જય ગણેશ. પહેલાં કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. 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 હેલો, જય ગણેશ. જય ગણેશ. હા. હા, આપણે મારા બાબા માટે પૂછ્યું હતું. બરાબર. હા, 1894. બરાબર. રાત્રે 2 વાગે. હા. એનું લગ્ન વિશે અને એનું ભવિષ્ય વિશે જરા જણાવો. ભવિષ્ય સારું છે, લગ્ન થઈ જશે. બીજું શું પૂછવું છે? લગ્ન ક્યારે થવાના છે અને કેવી રીતે તમારે ક્યારે કરવા છે? પૈસા મૂકી રાખે છે એના છોકરાના લગ્નમાં? ના, પૈસા ક્યાંથી મૂકવાના હોય સાહેબ? લગ્ન થાય તો કઈક એમ નહીં, હગઈ તો થઈ જાય પછી જાન જોડવી પડશે ને. હા, એ તો જોડવી જ પડશે ને. તૈયારી છે કાકા? તરી તો થયા આવે છે, કેટલી રાહ જોશો? લગ્ન તૈયારી કરીએ, છોકરી વ્યવસ્થિત મળી જાય તો કરી નાખીએ. 30 વર્ષે તમારે કેવી જોઈએ? પરી જેવી છોડી જોઈએ છે? હે, 30 વર્ષ તો થયા ભાઈને. 94 છે. હે, 94. હા, તો 94 એટલે કેટલા વર્ષ થયા? હા, 29 પૂરા થયા ને. હા, અને 30ના 8 મહિના થયા એટલે 4 મહિના તરી પૂરું થાય, 31 બેસે. હા, તો હવે વિચાર છે એને કરવાનો. એટલે હજી હવે વિચાર કર્યો એમ ને? હા, એટલે અત્યારે તો વિચાર નતો? ના, પેલા વિચારતો તો કે હમણાં નથી કરવા. અચ્છા, એટલે હવે પાછો વિચાર થયો એને? હા જી. બરાબર. શું કરે ભાઈ? જોબ કરે છે. શેમાં? એક મિનિટ, ફોન કરા. જોબ કરે તો આ જેમાં કરતો એમાં તો વેવાઈને કહેજો બધું. પણ હવે અહીંયા મંગળ બેઠેલો છે મેષ રાશિમાં, મતલબ સારા યોગ હવે બની રહ્યા છે. જો આગળ વધવામાં આવે તો સફળતા પ્રાપ્ત થશે. બીજું, ધનાધિપતિ ગુરુ જે લગ્નેશ છે એ રાહુ સાથે યુતિમાં ચાંડાલ યોગ કરી રહ્યો છે. મતલબ 11મા સ્થાનમાં યોગકારક બનતો આ બૃહસ્પતિ ગુરુ એ રાહુ સાથે ચાંડાલ યોગ કરી રહ્યો છે. મંગળ કેતુ સાથે અંગાર યોગ કરી રહ્યો છે. તો આ બધી વસ્તુઓ ક્યારેક આપણને લાગ્યા કરે, કારણ કે જુઓ મંગળ એ દાંપત્યનો કારક ગ્રહ માનવામાં આવે છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે, જેના કારણે આ 30 વર્ષે 32 વર્ષે લગ્નના યોગ ઊભા કરાવડાવે. સ્વાભાવિક છે, તો આ વસ્તુ બનાવે, પણ આ નજીકના સમયમાં કદાચ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. અમરેલી બોલું છું મધુભાઈ. હાજી. જન્મ તારીખ 11/1/83. 11/1/83. હા. બરાબર. હા. સમય? ધારી. ધારી, અમરેલી. હા. સમય? સમય 9:30 સવારે. સવારમાં 9:30. શું પ્રશ્ન હતો? લગ્ન બાબતનું છે. 83માં જન્મ છે ને? હા, 83. તો હજી 42 વર્ષ થયા. કેમ આટલી બધી ઉતાવળ કરો છો લગ્નની? હે, હજી તો 42 થયા હે. 2 વાર છૂટું ગયું છે. એમ કોને કે છું? કારણ કે મને ખબર છે 5મા સ્થાનમાં રાહુ પડ્યો છે એટલે આ વસ્તુ તો દેખાડે. આ દર્પણમાં જેમ મોઢું દેખાય ને એમ કુંડળીમાં અમને બધા ગ્રહો દેખાય અને એના આધારે આમ અંદાજ આવી જ જાય આપણને કે આ વસ્તુ આમ હોવી જ જોઈએ.
આમ શ્યોરિટી ના કહી શકાય કાકા તો ધાર્યું ધણીનું થાય, પણ આપણે વર્તારો કરી શકીએ. સૂર્ય કેતુ સાથે 11મા સ્થાનમાં તમે જુઓ, હવે એને આ વર્ષે લગ્નના યોગ માટે કદાચ જો કામકાજ કરવાનું હોય તો એના માટે એને શનિની ઉપાસના કરવી પડે. લગ્નેશ શનિ છે અને શનિ અહીંયા કુંડળીની અંદર તુલા રાશિમાં હોવા છતાંય, ભાગ્યસ્થાનમાં હોવા છતાંય એ ક્યારેક આમ નથી કહેતા કે ભાઈ એ સૂર્ય ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ પડે એટલે કામમાં સંઘર્ષ કરાવડાવે. લગ્ન યોગમાં પણ એવું જ છે. તો આ વસ્તુ જોવાની. બીજું અહીંયા 7મા સ્થાનનો સ્વામી એ સૂર્ય છે. સૂર્ય કેતુ સાથે ગ્રહણ યોગ કરી રહ્યો છે. તો જો આમાં લગ્ન જીવન 5મા સ્થાનમાં રાહુ પીડાતોદાયક છે જ એટલે પિતૃદોષ તો બનાવે છે, પણ સૂર્ય કેતુની સાથે ગ્રહણ યોગ પણ બનાવી રહ્યો છે. તો આવા સમયે પિતૃદોષનું નિવારણ કરાવવા આવે, ગ્રહણ યોગની પૂજા કરીએ અને પછી સારું પાત્ર શોધવામાં આવે તો ગણપતિ બાપાની કૃપા થાય, આ વર્ષે કંઈક સારું પરિણામ મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, અંકલેશ્વરથી બોલું છું સાહેબ. હાજી. હા, છોકરા હારું વાત કરવાની છે. બરાબર. છોકરાનું નામ છે ધર્મેન્દ્ર, એની જન્મ તારીખ છે 20/4/95. 20/4/1995. સમય? હા, સમય રાતે 1:30. બરાબર. અને જન્મસ્થળ અંકલેશ્વર. બરાબર. હા. શું પ્રશ્ન હતો? એને મેરેજ થઈ ગયા છે પણ હજુ છૂટું નહીં થયું. એટલે છૂટું કેમ કરવું છે? હલો. હેલો. છૂટું કેમ કરવું છે? છૂટું એ છોકરીને કામ નથી કરવું ઘરમાં, એટલે ઘરમાં કામ નથી કરવું એમ? હમ. કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે, 7મા સ્થાનમાં છે. સૂર્ય મેષ રાશિમાં પ્રબળ બને છે. હવે આ બધા ગ્રહોને વર્તમાન સમય જો ધ્યાનમાં રાખવામાં આવે તો શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ બીજા સ્થાનમાં ગોચરમાં ચાલી રહ્યું છે, જેના કારણે આ પીડા આપ દેખાઈ રહી છે. છૂટું ક્યારે થશે એ તો અમારાથી કહેવાય નહીં, પણ મીન રાશિમાં શુક્ર તૃતીય પરાક્રમ સ્થાનમાં છે અને 2025ના એપ્રિલ મહિના સુધી કદાચ જો સારું સમાધાન થઈ શકે અને ક્યાંક જો સુધારો જોવા મળતો હોય તો આગળ વધવું જોઈએ, બાકી તો ધાર્યું ધણીનું થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પ્રશ્ન છે. 2 પ્રશ્ન છે. પેલા જન્મ તારીખ કહો પછી પ્રશ્ન સાંભળીએ આપણે. હે બેન? હા, બોલો. એની જન્મ તારીખ છે 31/1/1997. 97. બરાબર. સમય છે દિવસે 2 અને 16. 31/1 ને? હા. 31/1/1997. સમય દિવસે 2 અને 16. 14 અને 16. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. હવે 2 પ્રશ્નમાં કયા પ્રશ્નો છે? એક તો એના સગાઈ એકવાર કરી હતી ને તૂટી ગઈ છે, એટલે હવે બીજી વાર એની સગાઈ એને સારું પાત્ર અને એનું જીવન કેવું જશે, અને બીજું ઈ કે ઈ અત્યારે એક્સપોર્ટનો અમારે ટાઇલ્સનો બિઝનેસ છે, તો એમાં એને કેવું સફળતા મળશે કે પછી નોકરી ગોતી લેવી સારી? પહેલો પ્રશ્ન જે છે લગ્ન બાબતનો, મંગળ અને રાહુ જે કુંડળીની અંદર 5મા સ્થાનમાં પિતૃદોષ બનાવી રહ્યા છે. શનિ સાથે બેઠેલો કેતુ 11મા સ્થાનમાં, એ પણ શ્રાપિત યોગ બનાવી રહ્યો. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે આ બંને યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ થાય તો સારી સફળતાના ચિહ્નો દેખાય. કારણ કે 7મા સ્થાનનો માલિક એ રાહુ સાથે બેઠેલો હોવાના કારણે એક વખત સગપણ થઈને તૂટી ગયું. બીજી વખત આ ન થાય એના માટે આ વસ્તુ કરવાની છે. પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ, પિતૃઓને યાદ કરવા જોઈએ. દર બુધવારના દિવસે તલવાળું પાણી પિતૃઓને ચડાવવું જોઈએ પીપળે, અને પિતૃઓની યાદ કરી અને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ. બીજી વસ્તુ મારે આપને કહેવી છે કે અત્યારે એ પોતે ધંધો કરે છે, એક્સપોર્ટને લગતો કામકાજ કરે છે, ટાઇલ્સમાં છે. કુંભાધિપતિ શનિ, તો શનિ કુંડળીની અંદર જો જોવા જઈએ તો એકાદશ સ્થાનમાં છે. વૃષભાધિપતિ શુક્ર તો કેન્દ્રમાં છે. સિંહસ્યાધિપતિ સૂર્ય, તો સૂર્ય ત્રિકોણમાં છે. તો આ બધા ગ્રહોને ધ્યાનમાં રાખતા કદાચ વ્યવસાયમાં એને સારી સફળતા મળે, પણ અત્યારે સમય સારો નથી એટલે આપણને એવું લાગ્યા કરે કે બેઠા કરતાં બજાર ભલી, એના કરતાં પગાર તો સારો મળે. પણ ના, એ ચિંતા ન કરશો, કારણ કે આ વર્ષ કદાચ થોડું આકરું પડે, પણ જૂન જુલાઈ પછી સારી સફળતાના એ ચાન્સ દેખાશે અને 2025ના માર્ચ મહિના પછી એ દીકરો કમાતો પણ થશે. એટલે ધંધાકીય ક્ષેત્રમાં જ વધારે સારી સફળતા છે. પણ સાથે સાથે બીજી તમને કહું કે ગુરુ છે ને મકર રાશિમાં ભાગ્યસ્થાનમાં નીચનો બને છે, તો ગુરુને એક સારી વીંટી પણ પહેરાવી દેજો અને ગુરુવાર કરવાનું કહેજો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય અને ગુરુ ઘણી વખત બહુ મોટા સપનાઓ જોવે ને પછી આગળ વધી ના શકે એટલે નિરાશ બહુ થઈ જાય. તો આવા સમયે આ ગુરુનું રત્ન પહેરેલું હશે, ગુરુવાર કરેલો હશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હાલો. જય ગણેશ.
અને જય ગણેશ મહેન્દ્રભાઈ, જય ગણેશ. બહુ સમય છે, હા બહુ સમય છે તમારો કાર્યક્રમ જોઈ છે, બહુ મજા આવે છે, ઘણું જાણવા મળે છે. કોના માટે પ્રશ્ન હતો? મારી બેબી માટે. જન્મ તારીખ? જન્મ તારીખ 4/8/2000. 4/8/2007. 2004 બરોબર. સમય? સમય બપોરના 2 થી 15. બરોબર. 14 ને 15 બરોબર. જન્મ સ્થળ? ધોરાજી. કયું ધોરાજી? ધોરાજી આપણે જુનાગઢ ની ઉપરનો ઘરનું ધોરાજી? ઘરનું ધોરાજી? હા ઘરનું ધોરાજી. એ તમારો ધોરાજી ઉપલેટા આગળ ગણપતિ બાપાનું સરસ મંદિર છે, ગધેથડ છે, આખું લાઈનમાં આવે ને તમારું બધું? હા બધી લાઈનમાં આવે, નજીકે થાય, જાય કઈ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન તો એ છે ને મહેન્દ્રભાઈ, નિર્ણય નથી લઈ શકતી કોઈ વાતનો, એનો કઈ એને કરવું હોય ને તો એ નિર્ણય નથી લઈ શકતી, અને એને છે ને વાગે પડે ને તો વાગે છે બહુ. હવે જો હું તમને કુંડળીના આધારને કહું કે વૃશ્ચિક રાશિ એ લગ્ન છે, લગ્નનો સ્વામી છે મંગળ છે, મંગળ અહીંયા ગુરુ સાથે યુતિમાં છે, એનો મતલબ એવો થાય કે કુંડળીના આ ગ્રહો તો પ્રબળ છે, પણ પેલું 6થા સ્થાનમાં બેઠેલો રાહુ, 6ઠા 8મા અને 12મા સ્થાનમાં જ્યારે રાહુ બેઠો હોય ને ત્યારે સૌમ્ય પિતૃદોષ કરે, પડવા આખડવાથી વાગવું, યાદશક્તિ ઓછી થવી, નિર્ણય શક્તિનો અભાવ રહેવો, જે કંઈ કાર્ય કરવું એમાં આરંભે સુરા, શરૂઆત ખૂબ સારી કરે પણ જેમ જેમ સમય આવતો જાય એમ પછી બધું બગડતું જાય. આ બધું રાહુને પ્રભાવે આપણને મોટા ભાગે આવું જોવા મળે છે. બીજું, શનિ બેઠેલો છે 8મા સ્થાનની અંદર, એનો પૂર્ણ દ્રષ્ટિ પડે છે 7મી, એ બીજા સ્થાન ઉપર, તો બીજા સ્થાનમાં ધન રાશિ કહેતા ગુરુની રાશિ છે. તો આ પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો ફક્ત અને ફક્ત રાહુની પીડાનું નિવારણ થાય તો ઘણા બધા પ્રશ્નો એના સોલ્વ થઈ જાય. તો એના માટે શું કરવું જોઈએ? તો પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. તો પીપળે પાણી ચડાવવામાં આવે, પાણી યારે દીવો કરવામાં આવે, તુલસી ક્યારે દીવો કરવામાં આવે, અને વિષ્ણુ સહસ્ત્રનો દર બુધવારે પાઠ કરવામાં આવે, અને દરરોજ સવારમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર 27 વાર બોલવામાં આવે. જો આ પ્રમાણે જો ધીમે ધીમે સફળતા મળશે, પણ આ પ્રમાણે કરવામાં આવશે તો પડવા ખડવામાંથી પણ બચશે અને સાથે સાથે સારી સુખાકારી પણ મળશે. જય ગણેશ.